Hi everyone. In the last class, we studied fermentation. આપણે fermentation જે હતું એ સ્ટડી કર્યું એમાં બે પાર્ટ ethanol fermentation અને lactic acid fermentation. Right? I hope it is clear to you all. એની requirement શું કામ છે? Fermentation શું કામ જરૂરી છે? એક ઓર્ગેનિઝમ ના સર્વાઇવલ માટે પ્લસ એમાં શું શું પ્રોડક્ટ બને છે? એકમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બનશે તો એકમાં લેક્ટિક એસિડ બનશે. કયા કયા સેલ અથવા કયા કયા ઓર્ગેનિઝમ આ ફર્મેન્ટેશન કરે છે, કઈ કન્ડિશનમાં ફર્મેન્ટેશન થાય છે. લેક્ચરના એન્ડમાં આપણે ડિસ્કસ કર્યું હતું એરોબિક રેસ્પિરેશન શું છે, કઈ જગ્યાએ થાય છે, તો કે માઇટોકોન્ડ્રિયાની અંદર થાય, ઓક્સિજનની પ્રેઝન્સમાં થાય અને we had also seen કે ઓક્સિજનની પ્રેઝન્સમાં તમને કમ્પ્લીટ ઓક્સિડેશન થાય, 3 કાર્બન ડાયોક્સાઇડના મોલિક્યુલ બને અને વોટર પણ બને. Fine. So we had studied till here glycolysis giving pyruvate and finally we will be studying Krebs cycle in this class. આ Krebs cycle જે છે એ બધા પાથવે કોઈ બી તમે પરિપથ લઈ લ્યો સેલની અંદરનો એ બધા આ Krebs cycle માં ક્યાંક ને ક્યાંક અટેચ્ડ હોય છે. ભલે અમીનો એસિડનું સિન્થેસિસ હોય, ઓકે, અમીનો એસિડ બનાવવા માટેની કોઈ પરિપથ હોય, કોઈ પાથવે હોય તો એ પણ ક્રેબ સાયકલ સાથે ક્યાંક ને ક્યાંક અટેચ્ડ હોય. ઓકે, પછી ફેટનું તમે મેટાબોલિઝમ કરતા હોય તો એમાં ક્રેબ સાયકલ આવે, ગ્લુકોઝના મેટાબોલિઝમમાં ક્રેબ સાયકલ આવે, અમીનો એસિડનું જેમ મેં કીધું એના મેટાબોલિઝમમાં પણ ક્રેબ સાયકલ ઇન્વોલ્વ છે. તો તમે જોશો તો ઘણી બધી પાથવેઝ જે છે ક્રેબ સાયકલના થ્રુ કનેક્ટેડ હોય છે. તો આ વચ્ચેનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાથવે તમે કહી શકો. ઓકે, તો ધ્યાનથી ભણજો મારી સાથે સાથે. ચલો બધાની નોટબુક ખુલી જોઈ મને અને પેન લઈને બેસો, પેન્સિલ લઈને બેસો, જે ગમતું હોય લઈને બેસો, સાથે સાથે લખતું જવાનું છે. ઓકે, યુ હેવ ટુ મેક ધીસ પાથવે વિથ મી. બનાવો સાથે અને then take a photograph and send it to me so I can check. Okay, ચાલો. So we had talked about aerobic respiration, જારક શ્વસનની આપણે વાત કરતા હતા. અહીંયા ગ્લાયકોલિસિસ તો કોમન રહે છે. આપણે વાત થઈ હતી કે it is common pathway in all organism. Now after glycolysis તમારી પાસે pyruvate બને છે. This pyruvate will be used by pyruvate dehydrogenase. Pyruvate dehydrogenase નામનો એક એન્ઝાઇમ છે, એક ઉત્સેચક છે. એ પાયરુવેટને એસિટાઇલ કોએમાં કન્વર્ટ કરશે. આટલી જ પ્રોસેસ છે. પણ આને લિંકિંગ રિએક્શન કહેવાય. એટલે આ ગ્લાયકોલિસિસ અને ક્રેબ સાયકલ વચ્ચેનું જોડતી કડી છે. ચલો આપણે જોઈએ કઈ રીતના. ઓકે, લેટ અસ સી. Pyruvate enters the mitochondrial matrix and undergoes oxidative decarboxylation. એનું decarboxylation થાય. આ pyruvate molecule છે CH3COO CO and C double bond O and O. આ કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ, આ કીટોન ગ્રુપ અને આ તમારું મિથાઇલ ગ્રુપ. 3 કાર્બન વાળું પાયરુવેટ. આ પાયરુવેટ જેવું એન્ટર કરશે, there is a transport protein. એક એવું પ્રોટીન આવેલું હોય કે જે આ પાયરુવેટને બહારથી માઇટોકોન્ડ્રિયાની અંદર સુધી લઈ જશે. એ જ્યારે લઈ જશે એના પછી પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સ, એ એક 3 એન્ઝાઇમથી બનેલું કોમ્પ્લેક્સ એન્ઝાઇમ છે. ઓકે, એ એન્ઝાઇમનું કામ શું છે તો કે જેમ આમાં કીધું છે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ. ડિહાઇડ્રોજિનેઝ આવ્યું એટલે NADH ઇન્વોલ્વડ છે. રાઈટ, એ ડીકાર્બોક્સિલેશન પણ કરે છે. અને કેવા ટાઈપનું ડીકાર્બોક્સિલેશન તો કે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન. ઓક્સિડેટિવ શું કામ તો કે પાયરુવેટમાંથી હાઇડ્રોજન રિમૂવ કરી અને NAD+ માંથી NADH બનાવવામાં આવે છે. હાઇડ્રોજન અગર પાયરુવેટમાંથી તમે કાઢી લ્યો તો એને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. So this is how oxidation happens. પાયરુવેટમાંથી હાઇડ્રોજન રિમૂવ થઈ અને NADH માં એડ થાય છે. So that is oxidation. અને ડીકાર્બોક્સિલેશન, એનું આ કાર્બોક્સિલિક એસિડ જે છે એ ગ્રુપ કાર્બન ડાયોક્સાઇડના ફોર્મમાં રિલીઝ થઈ જશે. ઓકે, એટલે ઓક્સિડેટિવ કાર્બોક્સિલેશન થઈ અને પાયરુવેટમાંથી તમને બનશે એસિટાઇલ CoA.
હવે આ CoA શું છે તો કે CoA is short form for coenzyme A. આ coenzyme A જે છે is a derivative vitamin પેન્ટોથેનિક એસિડ નું ડેરિવેટિવ છે. ઓકે, અને એનું કામ શું છે આપણે આગળ જાણીશું. પણ બેઝિકલી આ કોએન્ઝાઇમ A જે છે એમાં એક સલ્ફાઇડ્રલ ગ્રુપ હોય છે. યાદ કરો આપણે મિથિયોનિન, સિસ્ટીન ને એવું બધું જ્યારે ભણતા હતા ત્યારે સિસ્ટીનમાં સલ્ફાઇડ્રલ ગ્રુપ ભણ્યા હતા આપણે, SH ગ્રુપ. ઓકે, તે SH ગ્રુપ જે છે એમાં હાઇડ્રોજન રિમૂવ થઈ અને આ S સાથે અહીંયા અટેચ થઈ જાય છે, બોન્ડ બનાવે છે. ઓકે, તો આને એસિટાઇલ કેમ કે CH3CO. Okay, so this group is called acetyl CoA. આ coenzyme A નું short form CoA. તો પાયરુવેટ નું ડીકાર્બોક્સિલેશન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય, એનું ઓક્સિડેશન થાય એટલે હાઇડ્રોજન જે છે એ NADH બનાવવામાં યુઝ થાય, ઇલેક્ટ્રોન્સ જે છે એ એડ થઈ જાય આમાં NAD+ માં, અને this will give you from pyruvate to acetyl CoA. આટલું ક્લિયર? આમાં coenzyme A અને NAD+ જે છે તે act as coenzyme. ઓકે, આ CoA માં તો એના નામમાં જ લખેલું છે coenzyme A. યાદ કરો આપણે કોફેક્ટર્સ જ્યારે ભણ્યા હતા એન્ઝાઇમોલોજીમાં ત્યારે એન્ઝાઇમની સાથે એવા ફેક્ટર્સ કે જે એની પ્રોસેસમાં હેલ્પ કરતા હોય એવા, તો એવા coenzyme છે NAD+ અને coenzyme A. This acetyl CoA enters the Krebs cycle. આ acetyl CoA જે છે Krebs cycle માં એન્ટર કરે છે. આ રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આમાં એક સાથે ઘણી બધી વસ્તુ થાય છે. જુઓ, પેલા કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થાય છે, NADH બને છે અને કોએન્ઝાઇમ એડ થાય છે. ફાઇન, સો આ ભૂલવાનું નથી, આ ધ્યાનથી નોટ ડાઉન કરી લો. પોઝ કરવું હોય તો પોઝ કરો અને આખે આખું નોટ ડાઉન કરો. ક્લિયર? Then let us move on to the Krebs cycle. It is called Krebs cycle because it was discovered by a scientist called Hans Krebs. Okay, Hans Krebs નામનો એક સાયન્ટિસ્ટ હતો, એમણે શોધ કરી હતી આ સાયકલની, આ પાથવેની, એટલે એને Krebs cycle કહેવાય. એને સિટ્રિક એસિડ સાયકલ પણ કહેવાય. શું કામ? તો કે ફર્સ્ટ ઇન્ટરમીડિયેટ જે બને છે ને એનું પેલું સ્ટેબલ જે કમ્પાઉન્ડ બનશે, મોલિક્યુલ જે બનશે એ સિટ્રિક એસિડ છે. આપણે કેમ C3 સાયકલ કહેતા હતા, એમાં ફોસ્ફોગ્લિસરિક એસિડ જે હતું એ PGA બનતું હતું, રાઈટ? એ 3 કાર્બન વાળું હતું, તો we called it C3 pathway. પછી C4 પાથવેમાં ઓક્ઝેલો એસિડ બનતું હતું ફર્સ્ટ ઇન્ટરમીડિયેટ, એટલે આપણે C4 પાથવે કીધું. એવી જ રીતના આમાં ફર્સ્ટ ઇન્ટરમીડિયેટ જે છે સિટ્રિક એસિડ બને છે એટલે એને સિટ્રિક એસિડ સાયકલ પણ કહેવામાં આવે છે. આ સિટ્રિક એસિડ પાસે 3 કાર્બોક્સિલિક એસિડ હોય છે. ઓકે, એની પાસે 3 કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ હોય છે એટલે એને ટ્રાય કાર્બોક્સિલિક એસિડ સાયકલ પણ કહેવામાં આવે છે. સો TCA, સિટ્રિક એસિડ સાયકલ, ક્રેબ સાયકલ, આ 3 એક જ સાયકલના નામ છે. ફાઇન, so let us begin. The cycle starts with enzyme citric acid synthase or citrate synthase. એક ઓક્ઝેલો એસિટિક એસિડ હશે, ઓકે, 4 કાર્બન વાળું કમ્પાઉન્ડ. એ ઓક્ઝેલો એસિટેટમાં તમારું એસિટાઇલ CoA જે આપણે હમણાં પાયરુવેટમાંથી બનાવ્યું ને એ એસિટાઇલ CoA એડ થશે. So 4 + 2 carbon will give you 6 carbon, right? આમાં એક વોટરનું મોલિક્યુલ એડ થશે. Okay, so here the cycle starts with citric acid synthase or citrate synthase, catalyzed condensation. Condensation એટલે પાણીનો ઉમેરો થતો હોય એવું રિએક્શન of acetyl CoA, આ રહ્યો તમારું acetyl CoA, with oxaloacetic acid, આ તમારું oxaloacetic acid, and water to yield, મતલબ to form citric acid. સિટ્રિક એસિડ બનશે અને CoA જે છે એ છૂટું પડી જશે. અહીંયા જે આ CoA છે એ છૂટું પડશે. હવે તમને કહું આ કોએન્ઝાઇમ A નું રોલ શું હતો, તો કે એ હેલ્પ કરે આ એસિટાઇલ CoA ને પકડી ઓક્ઝેલો એસિટેટમાં એડ કરવામાં. ઓકે, આ સિટ્રેટ સિન્થેઝ જે છે એન્ઝાઇમને
ઇઝીલી આ બોન્ડ ફોર્મ કરવામાં હેલ્પ કરે એના માટે આ કોએન્ઝાઇમ A પ્રેઝન્ટ હોય છે. કોએન્ઝાઇમ A અને એનું સલ્ફાઇડ્રલ ગ્રુપ SH, આપણે જેમ હાઇડ્રોક્સિલ ગ્રુપ OH હોય ને એ રીતનું. ઓકે, સો ધીસ હિયર ઇઝ સિટ્રિક એસિડ. જો આમાં છે 3 કાર્બોક્સિલિક એસિડ, આ 1, આ 2 અને આ 3. ઓકે, COO minus CH2, વળી COO minus CH2 and COO minus. This is the citric acid. આ ફર્સ્ટ ઇન્ટરમીડિયેટ બની ગયું તમારા ક્રેબ સાયકલનું. એન્ઝાઇમનું નામ સિમ્પલ છે, સિટ્રેટ સિન્થેઝ. સિન્થેઝ એટલે જે સિન્થેસિસ, સંશ્લેષણ કરતું હોય એવું. શું સંશ્લેષણ કરે છે? તો કે સિટ્રેટ. ઓકે, શેમાંથી બનાવશે? તો કે ઓક્ઝાલો એસિટિક એસિડ પ્લસ એસિટાઇલ CoA. આટલું ક્લિયર? ફાઇન. નેક્સ્ટ સ્ટેપ ઇઝ આ સિટ્રેટમાંથી એનું એક આઇસોમર બનાવવાનું છે. ઓકે, આઇસોમર મતલબ એનું આણવીય સૂત્ર એ જ રહેશે. મોલેક્યુલર ફોર્મ્યુલા વિલ સ્ટે ધ સેમ બટ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા વિલ ચેન્જ. સિટ્રેટમાંથી એને બનાવવામાં આવે છે આઇસોસિટ્રેટ. ઓકે, આ સિટ્રેટ અને આઇસોસિટ્રેટમાં ખાલી આ HOH નો જ ફેર છે. જુઓ તો આમાં થર્ડ કાર્બન ઉપર OH હતું, આમાં સેકન્ડ કાર્બન ઉપર OH છે. બસ એટલો જ ફેર છે. ક્લિયર? આને કહેવાશે સિટ્રેટ, આને કહેવાશે આઇસોસિટ્રેટ. This is done by an enzyme called aconitase. અને આના ફંક્શન ઉપરથી તમને ખ્યાલ પડે કે એકોનિટેઝ આઇસોમરેઝ ટાઈપનો એન્ઝાઇમ હશે. ઓકે, એ સિટ્રેટમાંથી આઇસોસિટ્રેટ એના આઇસોમરમાં કન્વર્ટ કરે છે. So this was the second step of TCA cycle. જો બે સ્ટેપ તો તમને આવડી ગયા, રાઈટ? Oxaloacetate plus acetyl CoA gives citrate. Citrate will give you isocitrate. Very good. Chalo, let's move on to the third. Okay, acetyl CoA add થયું, આ oxaloacetate, citrate, citrate માંથી IC એટલે isocitrate. હવે next step. Isocitrate is decarboxylated. હવે તમને આ ટર્મ નો મતલબ ખબર પડશે. આપણે કેવું પાયરુવિક એસિડ માંથી રિમૂવ કર્યું હતું ને કાર્બન ડાયોક્સાઇડ, આના થર્ડ સ્ટેપમાં, TCS સાયકલના થર્ડ સ્ટેપમાં પાયરુવેટ નો સેકન્ડ કાર્બન ડાયોક્સાઇડ જે હતો એ પણ રિલીઝ થઈ જશે. ફાઇન. સો આઇસોસિટ્રેટ ઇઝ decarboxylated and dehydrogenated. બે વસ્તુ સાથે સાથે થશે. ઓકે, તો અહીંયા પણ તમે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન લખી શકો. This is done by enzyme isocitrate dehydrogenase. ઓનું નામ હતું pyruvate dehydrogenase, આનું નામ છે isocitrate dehydrogenase. ઓકે, આઇસોસિટ્રેટ માંથી NAD+, એમાંથી હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન લઈ અને NAD+ ને એડ કરો એટલે NADH બનશે અને એક કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે. ફાઇન. તો 6 કાર્બન વાળા આઇસોસિટ્રેટ માંથી હવે બનશે 5 કાર્બન વાળું આલ્ફા કીટોગ્લુટારેટ, જેને આલ્ફા કેજી અથવા ખાલી કેજી લખવામાં આવે છે. ક્લિયર? આલ્ફા કીટોગ્લુટારેટ બનશે, એક NADH બનશે અને એક કાર્બન ડાયોક્સાઇડ મોલેક્યુલ રિલીઝ થશે. આટલું ક્લિયર? એસિટાઇલ CoA plus oxaloacetate will give you citrate. Citrate will give you isocitrate. આઇસોસિટ્રેટ જે છે એમાં કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થશે અને હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન રિમૂવ કરી અને NAD+ માંથી NADH બનાવવામાં આવશે. ફાઇનલી યુ વિલ ગેટ આલ્ફા કીટોગ્લુટારેટ. આ થઈ ગયું થર્ડ સ્ટેપ. Fourth step is alpha ketoglutarate is further decarboxylated. હજી એમાંથી એક કાર્બન ડાયોક્સાઇડ મોલેક્યુલ કાઢવાનું છે. It is decarboxylated and dehydrogenated. Again, અહીંયા તમે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન કહી શકો. ઓકે, આમાં પાછું એક NAD+ માંથી NADH બનશે, એક કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થશે અને એક કોએન્ઝાઇમ A એડ થશે. ઓકે, આપણા એસિટાઇલ CoA માંથી જે રિમૂવ થયું હતું ને એવું એક કોએન્ઝાઇમ A એડ થશે અને તમને જે 4 કાર્બન વાળું કમ્પાઉન્ડ મળશે એને કહેવાય સક્સેનાઇલ કોએન્ઝાઇમ A ઓર સક્સેનાઇલ CoA. અહીંયા S CoA લખ્યું છે A. ફાઇન. From 5 carbon to 4 carbon, એક કાર્બન lost as કાર્બન ડાયોક્સાઇડ. ફાઇન. તો હવે પાયરુવિક એસિડના જે 3 કાર્બન હતા, all 3 of them are lost as કાર્બન ડાયોક્સાઇડ. એક પાયરુવેટ ડિહાઇડ્રોજનેઝમાં, એક આઇસોસિટ્રેટ ડિહાઇડ્રોજનેઝમાં અને એક અહીંયા સક્સિનાઇલ CoA સક્સિનેટ ડિહાઇડ્રોજનેઝમાં.
ફાઇન, આટલું ક્લિયર? ઓકે, નેક્સ્ટ સ્ટેપ ઇઝ સક્સિનાઇલ CoA. આ કોએન્ઝાઇમ A જે છે એને પાછું કાઢી નાખવામાં આવે છે. તો સક્સિનાઇલ CoA is converted into succinate. Okay, succinic acid or succinate. આ કન્વર્ઝનમાં એક સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરિલેશન થાય છે. હવે તમને યાદ આવી જશે, આપણે બે ટાઈપના ફોસ્ફોરિલેશન ભણ્યા છીએ. ફોટોફોસ્ફોરિલેશન જે ફોટોસિન્થેસિસમાં થાય, અને સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરિલેશન જે આપણે ગ્લાયકોલિસિસમાં ભણ્યા, અને સેકન્ડ ટાઈમ અહીંયા ભણીશું. ઓકે, એમાં જીડીપી માંથી જીટીપી બને છે. ગ્વાનોસિન ડાયફોસ્ફેટ માંથી ગ્વાનોસિન ટ્રાઇફોસ્ફેટ, અને કોએન્ઝાઇમ એ નીકળી જશે. જે અહીંયા એડ થયું હતું એ અહીંયા સેકન્ડ સ્ટેપમાં જ નીકળી ગયું. ઓકે, it will give you succinate CoA માંથી succinate, and you are getting one molecule of GTP. GTP ATP બધું એક જ કહેવાય, એટલે ફાઇનલ આપણે આ GTP ને ATP જ કન્સિડર કરશી, પણ પાથવેમાં GTP બને છે. ક્લિયર? So these were the first 5 steps. પાયરુવેટ માંથી એસિટાઇલ CoA, એક કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ. એસિટાઇલ CoA જે છે ઓક્ઝેલો એસિટેટ સાથે એડ થઈ અને 6 કાર્બન વાળું સિટ્રેટ બનાવશે. સિટ્રેટનું આઇસોમરાઇઝેશન થશે આઇસોસિટ્રેટમાં. આઇસોસિટ્રેટનું ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન થશે, will give you 1 carbon dioxide, 1 NADH and 1 alpha ketoglutarate acid, 5 કાર્બન. આ 5 કાર્બન કમ્પાઉન્ડનું પાછું ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન થશે, એક NADH બનશે, એક કાર્બન ડાયોક્સાઇડ બનશે અને એક સક્સિનાઇલ CoA બનશે. આ સક્સિનાઇલ CoA માંથી સક્સિનેટ બનશે, કોએન્ઝાઇમ એ નીકળી જશે અને એક GTP નું મોલેક્યુલ બનશે ઇન ધ પ્રોસેસ. આટલું ક્લિયર? Now the 6th step is from succinic acid, succinate જે છે એમાંથી fumarate બનશે. This is also a 4 carbon molecule. Okay, so the enzyme is called succinate dehydrogenase. Okay, dehydrogenase છે એટલે કંઈક ને કંઈક કોએન્ઝાઇમ આવશે. આ એક એવું સ્પેશિયલ કેસ છે, સ્પેશિયલ એન્ઝાઇમ છે જેમાં NAD+ ની જગ્યાએ FAD યુઝ થાય છે. FAD will be used and will give you FADH2. Okay, અને આમાં ડીહાઇડ્રોજનેશન થયું. આ ડીહાઇડ્રોજનેશનના કારણે ફ્યુમરેટમાં ડબલ બોન્ડ જોવા મળે છે. ફાઇન? ઓકે, ફ્યુમરેટ જે છે એમાં એક વોટરનું મોલેક્યુલ એડ થશે. જેમ મેં તમને કીધું, ફ્યુમરેટમાં આ હાઇડ્રોજન રિમૂવ થઈ ગયા તો ડબલ બોન્ડ બન્યું હતું. એ ડબલ બોન્ડમાં તોડવા માટે એક H અને એક બાજુ OH એડ થશે. So this fumarate will give you malate. The enzyme is called fumarase and it will add 1 molecule of water. હવે આ malate જે છે એ finally last step છે. ધ્યાન દેજો, malate or malic acid માંથી બનશે oxaloacetic acid. આવું પણ આપણે ભણ્યા છીએ ક્યાં? ફોટોસિન્થેસિસમાં. યાદ કરો, ઓક્ઝેલોએસિટિકમાંથી એસિટિક એસિડમાંથી મેલેટ બનતું હતું, અને આ મેલેટ જે હતું એ બંડલ શીથ સેલમાં જઈ અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરતું હતું. યાદ આવે? ઓકે, સો હિયર મેલેટ માંથી ઓક્ઝેલોએસિટેટ બનશે. બોથ ઓફ ધીઝ આર 4 કાર્બન ઓર્ગેનિક એસિડ્સ, બે એસિડ જ છે. આ જે એન્ઝાઇમ છે એનું નામ છે મેલેટ ડીહાઇડ્રોજનેઝ, અને જેમ ડીહાઇડ્રોજનેઝ નામ આવ્યું એટલે તમને ખ્યાલ પડે કે એમાં NAD+ માંથી NADH બનતું હશે. ક્લિયર? તો આ આખી સાયકલમાં તમને 3 NADH, 1, 2 અને 3, 3 NADH અને એક FADH2 બને છે. 4 ડીહાઇડ્રોજનેઝ એન્ઝાઇમ આવે છે. આઇસોસિટ્રેટ ડીહાઇડ્રોજનેઝ, આલ્ફા કીટોગ્લુટારેટ ડીહાઇડ્રોજનેઝ, સક્સિનેટ ડીહાઇડ્રોજનેઝ અને મેલેટ ડીહાઇડ્રોજનેઝ. ક્લિયર? આ સાથે સાથે લખતા જાઓ, સરસ આનો ડાયાગ્રામ બનાવો with the enzymes and everything. ઓકે, એટલે તમને યાદ બી રહે કે કયા સ્ટેપ નંબર ઉપર કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે, કયા સ્ટેપ ઉપર GTP બને છે. ક્લિયર? ઓકે,
Now from oxaloacetate the cycle begins again. Oxaloacetate malate માંથી oxaloacetate જે બન્યું it is now free અને હવે નવું એસિટાઇલ કોએ જે આવશે બીજા પાયરુવેટ માંથી એ એસિટાઇલ કોએ OA સાથે એડ થઈ અને સિટ્રેટ બનાવશે અને the cycle will begin again. Clear? તો આ થઈ ગયું તમારું Krebs cycle. With structures it is given here. આખા સ્ટ્રક્ચર તમને સમજાય એના માટે અહીંયા આપેલું છે. તો ક્વિકલી we will revise once. એકવાર આપણે રિવિઝન કરીશું એટલે તમને એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય. તમારું હોમવર્ક એ છે કે આ પાથવે આખો યાદ રાખવા માટે કંઈક મેમોનિક ગોતવાનું છે. ઓકે, કંઈક એવું સ્ટેટમેન્ટ કે કંઈક એવું ફની સોંગ કે જેમાં તમે આખું આ પાથવે યાદ કરી શકો. ક્લિયર? નેક્સ્ટ ટાઈમ લઈને આવજો, આપણે ડિસ્કસ કરીશું. ઓકે, or send it to me. I will discuss in the lecture. Fine. Let us begin here. આ બે કાર્બન વાળું કમ્પાઉન્ડ છે. સી આ નાના બોક્સીસમાં એના કાર્બન નંબર આપેલા છે. ક્લિયર? સો બે કાર્બન વાળું એસિટાઇલ કોએ. એસિટાઇલ કોએનું સ્ટ્રક્ચર કેવું છે? તો એસિટાઇલ ગ્રુપ ઇઝ CH3 C ડબલ બોન્ડ O અને ઓક્સિજનની જગ્યાએ એક અહીંયા સલ્ફર છે. ફાઇન. સલ્ફર ઇઝ ફ્રોમ સલ્ફાઇડ્રલ ગ્રુપ ઓફ કોએન્ઝાઇમ A. કોએન્ઝાઇમ A એક પેન્ટોથેનિક એસિડ વિટામિનનું ડેરિવેટિવ છે. ફાઇન. આ એસિટાઇલ કોએ એન્ટર થશે Krebs સાયકલમાં. એ કોની સાથે એડ થશે તો કે ઓક્ઝેલોએસિટેટ. ઓક્ઝેલોએસિટિક એસિડ જે છે એ એક કાર્બોક્સિલિક એસિડ વાળું કમ્પાઉન્ડ છે. એમાં બે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ હોય છે, COO અને એક કીટોન ગ્રુપ હોય છે, આ C ડબલ બોન્ડ O. આ થઈ ગયું તમારું ઓક્ઝેલોએસિટિક એસિડ. ક્લિયર? આ ઓક્ઝેલોએસિટિક એસિડ છે એમાં એસિટાઇલ કોએ એડ થશે. કોએન્ઝાઇમ A રિમૂવ થઈ જશે. જો અહીંયા છે કોએન્ઝાઇમ A રિમૂવ થયું. વોટરનું મોલિક્યુલ એડ થશે and this will give you citrate. citrate મેં કીધું હતું COO CH2 again COO CH2 COO આ ટાઈપનું મોલિક્યુલ છે. એમાં થર્ડ કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ ગ્રુપ આવેલું હોય છે. ક્લિયર? 6 કાર્બન વાળું કમ્પાઉન્ડ, ફર્સ્ટ કમ્પાઉન્ડ, સો ઇટ ઇઝ નોન એઝ સિટ્રિક એસિડ સાયકલ. આમાં 3 કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ છે એટલે એને કહેવાય છે ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ સાયકલ. ક્લિયર? This is step number 1. Enzyme is called citrate synthase કેમ કે સિટ્રેટ નું સિન્થેસિસ થાય છે. From this citrate એનું આઇસોમરાઇઝેશન થશે into isocitrate. આમાં ફેર શું છે એ બી મેં તમને કીધું હતું કે ઇન્સ્ટેડ ઓફ ઓન થર્ડ કાર્બન, ત્રીજા કાર્બનની જગ્યાએ બીજા કાર્બન ઉપર OH ગ્રુપ જે છે એને ટ્રાન્સફર કરવામાં આવે છે. ક્લિયર? આઇસોસિટ્રેટમાંથી પેલું ડીહાઇડ્રોજિનેઝ આવશે. ઓકે, જ્યાં ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન થશે. એનો મતલબ ઓક્સિડેશન થવું એટલે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન રિમૂવ થશે. એ રિમૂવ થઈને ક્યાં એડ થશે તો કે NAD+ સાથે. ઓકે, તો NAD+ will get converted to NADH. One carbon dioxide is released and from isocitrate you get alpha ketoglutarate. આ isocitrate નું સ્ટ્રક્ચર એનું વચલું કાર્બન ડાયોક્સાઇડ છે કાર્બોક્સિલિક એસિડ છે કાર્બન ડાયોક્સાઇડના ફોર્મમાં રિલીઝ થઈ ગયું અને તમને આ ટાઈપનું મોલિક્યુલ મળશે. This is called alpha keto. ઓકે, જે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપની બાજુનું કાર્બન હોય એને આલ્ફા કાર્બન કહેવાય. તો આલ્ફા ઉપર કીટોન ગ્રુપ છે એટલે આલ્ફા ketoglutarate. ફાઇન, ઇટ ઇઝ અ 5 કાર્બન કમ્પાઉન્ડ. આલ્ફા ketoglutarate નું પાછું ડીહાઇડ્રોજિનેશન થશે, ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન. ફાઇન, કાર્બન ડાયોક્સાઇડ એક હજી નીકળી જશે. ક્લિયર? અહીંયા તમને દેખાય છે નીચેનું કાર્બન ડાયોક્સાઇડ જે હતું ગોટ રિમૂવ્ડ. ફાઇન, એક કોએન્ઝાઇમ એડ થશે, એક NAD+ માંથી NADH બનશે. ક્લિયર? This will give you succinyl CoA. Succinyl CoA 4 કાર્બન વાળું કમ્પાઉન્ડ છે, COO- CH2 C ડબલ બોન્ડ O અને નીચે પાછું આવી ગયું કોએન્ઝાઇમ A. succinyl CoA માંથી succinate બનશે થ્રુ succinyl CoA synthase. ઓકે, અને આ પ્રોસેસમાં એક GDP માંથી એક GTP બનશે. This is called substrate level phosphorylation and coenzyme A will be released. આ succinate જે છે is the simplest molecule to remember છે
ખાલી C ડબલ બોન્ડ O બે છેડા ઉપર sorry carboxylic acid group, so C double bond O and one more O. Okay, carboxylic acid અને વચ્ચે CH2 ચાર કાર્બન વાળું compound. Succinate will again undergo dehydrogenation અને એનું નામ છે succinate dehydrogenase. આ એન્ઝાઇમ FAD ઉપર ડિપેન્ડન્ટ છે. ઓકે, આપણે FAD ને પ્રોસ્થેટિક ગ્રુપમાં ભણ્યા હતા. પ્રોસ્થેટિક ગ્રુપ એટલે હંમેશા એન્ઝાઇમની સાથે અટેચ્ડ રહે છે. FAD માંથી બનશે FADH2. આ CH2 જે છે એમાંથી એક હાઇડ્રોજન લેવામાં આવે એટલે આ કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ જાય તો એ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બનશે. ઓકે, તો ધીસ ઇઝ ફ્યુમરેટ. આ ફ્યુમરેટમાં તમે પાણીનું મોલેક્યુલ એડ કરો એટલે એક જગ્યાએ H અને એક જગ્યાએ OH. જો અહીંયા H જોડાઈ જશે અને અહીંયા OH જોડાઈ જશે, double bond will be broken. This molecule is called malate and the enzyme is called fumarase. જે fumarate માં પાણી એડ કરે છે. malate જે છે એ હવે એક final dehydrogenase છે જેનું નામ છે malate dehydrogenase. આ NAD+ માંથી NADH તમને આપશે. Again you can see કે હાઇડ્રોજન આમાંથી રિમૂવ કરશે તો what you will get is બે કાર્બોક્સિલિક એસિડ, એક હાઇડ્રોજન અહીંયાથી અને એક અહીંયાથી. So this carbon will form a double bond with oxygen. Fine. So it will give you C double bond O. આ બે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ અને one CH2. This is nothing but oxaloacetic acid. અને આખી સાયકલ પાછી શરૂ થવા માટે તૈયાર. આ એસિટાઇલ કોએમાં જે બે કાર્બન આવ્યા હતા એ બે કાર્બન અહીંયા કાર્બન ડાયોક્સાઇડના ફોર્મમાં નીકળી જાય છે. બાકીનો રિએક્શન તો ખાલી ઓક્ઝેલોએસિટેટને રીજનરેટ કરવા માટેના છે. ઓકે, એન્ડ ટુ યુટિલાઇઝ ધ ઇલેક્ટ્રોન્સ ટુ મેક NADH બનાવવા માટે અને FADH2 બનાવવા માટેના રિએક્શન છે. So the overall net reaction is 1 molecule of pyruvic acid plus 4 NAD+. એક પાયરુવેટ ડિહાઇડ્રોજેનેઝ નો જે અહીંયા નથી દેખાડ્યું જેમાંથી એસિટાઇલ કોએ બને છે એ. ઓકે, એક A, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું, 4 NAD+ plus 1 FAD+, એક અહીંયા FAD plus 1 molecule of water plus 1 GDP plus 1 inorganic phosphate will give you 3 molecules of carbon dioxide. એક આ એસિટાઇલ કોએ બને છે ત્યારે એક રિલીઝ થઈ જાય છે પાયરુવેટ ડિહાઇડ્રોજેનેઝમાં, એક કાર્બન ડાયોક્સાઇડ અહીંયા આઇસોસિટ્રેટ ડિહાઇડ્રોજેનેઝમાં અને એક આલ્ફા કીટો ગ્લુટરેટના ડિહાઇડ્રોજેનેઝમાં. તો પાયરુવેટનું કમ્પ્લીટ ઓક્સિડેશન અને 3 કાર્બન ડાયોક્સાઇડ મળી ગયા. 4 NAD+ માંથી 4 NADH બન્યા, એક FAD+ માંથી એક FADH2 બન્યું. From 1 molecule of GDP you got 1 molecule of GTP અને આ water molecule જે છે એ તો add થઈ ગયું હતું. Okay, so this is the net reaction of the Krebs cycle. We will end the lecture here. This is the summary, but we will discuss it as revision next time. Okay, મને ખ્યાલ છે થોડું complicated છે તમારા માટે, but do not worry. હું બને એટલું ઇઝીલી તમને યાદ રહી શકે એ રીતના ભણાવવાની કોશિશ કરીશ. પણ બેઝિક સ્ટ્રક્ચર જે છે એ આ છે. ઓકે, તમારી મેળે વાંચવાની કોશિશ કરો. તમને જેમ કીધું એમાં સાયકલ બનાવી ફોટો પાડીને મને મોકલો હોમવર્ક. ઓકે, and so we end the lecture here.